બધા જે છે એ આખા ચપુડસા પરિવારના છે. ચપુડસા પરિવાર એ બહુ મોટો પરિવાર છે. અત્યારના અમારા એમાં લિસ્ટમાં 115 ગામ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, ત્યાંથી અમે બધા ભેગા થયા છે. એટલા માટે ભેગા થયા છે આજે કે આ જે મૂળ સ્થાન અમારું જે છે દેવહાત્રા, એ અમારો ધણીનું છે. દેવહાત્રા એ ચપુડસા પરિવાર જે છે એના કુળદેવ છે અને એ કુળદેવની પૂજા અમે વર્ષોથી કરતા આવ્યા છે. અમારા વડીલો વડવાઓ બધા વર્ષોથી એ કુળદેવની પૂજા કરતા આવ્યા છે. એને લાગે છે મરઘો, ઈંડું, પછી બકરો, આ બધી પૂજા વિધિ જે છે. દારૂ એ તો આદિવાસીના એમાં છે જ, એટલે દારૂ પણ અહીંયા ચડે છે. જ્યાં બીજા કોઈ લોકોએ આવીને આ અમારા પરિવારના કુળદેવના સ્થાનકમાં બીજા કોઈ વ્યક્તિએ આવીને જે મહાદેવનું અને શિવલિંગનું અને બીજી જે મૂર્તિઓ મૂકે છે, એને આજે અમે એવું કહીએ, વિનંતી કરીએ છીએ કે એ જગ્યા પરથી ખસેડે. આ અમારું મૂળ સ્થાન છે, દેવસ્થાન છે, અમારા પરિવારના દેવનું સ્થાન છે. એટલે અમે એનો હક માંગીએ છીએ. આજે એ સ્થાન પર અમારો હક છે. અમારા પરિવારની મૂળ રીતિ રિવાજ પ્રમાણે અહીંયા વિધિ થાય છે. જે વિધિ આ મૂકવાથી અમે કરી શકતા નથી. એટલે અમારી વિનંતી છે કે આ અહીંથી ખસેડી લેવામાં આવે. બીજું કે એ અમારા કુળદેવ કેવી રીતે છે, અમારા દરેક પરિવારમાં એની દર વર્ષે પૂજા થાય છે. એ દર વર્ષે પૂજા થાય છે. દરેક વ્યક્તિ પૂજા કરે છે દેવહાત્રાની અને આંબલા મંગલની. દેવહાત્રાનો મોટો છોકરો જે છે એ આંબલા મંગલ છે અને આંબલા મંગલને આ બધું દેવહાત્રાએ હાથો આપેલો, જેના આધારે ગમાણ પૂજન જે થાય છે એ ગમાણ પૂજન ચપુડસા પરિવારના ગમાણ પૂજનમાં આંબલા મંગલની પૂજા થાય છે અને દેવહાત્રાની પૂજા થાય છે. દેવહાત્રા એ આંબલા મંગલના પિતા છે, એ અમારા કુળદેવ છે. જેથી કરીને આ જગ્યા પર આટલા બધા અમે ભેગા મળીને આવ્યા છે. અમને જાણ મળી વિડીયો દ્વારા, ઘણા વડીલો અહીંયા પૂજા કરવા આવે છે, એ બધા એ વાત કરી, ઘણી મિટિંગો થઈ, એમાં આ બધી વાતો આવી. એટલે અમે આજે એના માટે જ આવ્યા છે કે જેથી કરીને અમારા જે કુળદેવનું જે સ્થાન છે ત્યાં અમે જ વિધિ કરીએ, અમારા જ રીતિ રિવાજ પ્રમાણે થાય. એટલા માટે અહીંયા જે મૂકવામાં આવેલ છે મૂર્તિઓ, એ મહેરબાની કરીને ખસેડી લેવામાં આવે.